ત્યાર પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 16. એક વક્ર આપેલો છે, વક્ર y બરાબર 7x નો ઘન વત્તા 11. આ રીતે આપેલો છે, 7x નો ઘન વત્તા 11. આ વક્રના x બરાબર 2 તથા x બરાબર -2 એવા બે બિંદુ આગળ સ્પર્શકો પરસ્પર સમાંતર છે. સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેવું તમારે સાબિત કરવાનું છે. સમાંતર છે એવું આપણે સાબિત કરો. તો જોઈએ, આપણે સ્પર્શકો પરસ્પર સમાંતર છે એવું આપણે સાબિત કરવું છે. સૌથી પહેલાં તો આના સ્પર્શકો મેળવી લે. ખરેખર સ્પર્શકો સમાંતર હોય ને તો બેયના ઢાળ સરખા હોય. તો આનું વિકલન કરી નાખીએ તો dy/dx શું થાય? આનું વિકલન તો બહુ સહેલાઈથી 7 3 21 x² વત્તા 0. તો આનો ઢાળ મળી ગયો ને, dy/dx એટ x1 y1 એટલે કે 21x². કયા બિંદુ આગળ? x1 y1. તો અહીંયા તમને x1 y1 બિંદુ તો આપ્યું નથી, પણ x બરાબર 2 આગળ ઢાળ તમે કહી શકો. તો x બરાબર 2 રેખા અથવા તો x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ 21 ગુણ્યા 2 નો વર્ગ એટલે 21 4 84 થઈ જશે. અચ્છા, x બરાબર -2 આગળ ઢાળ સમાન. આપણે એવું હોય તો એક ઢાળને m1 કહી દઈએ, બીજા ઢાળને m2 કહી દઈએ. તો 21 ગુણ્યા -2 નો વર્ગ 4 જ થાય અને 21 4 84. માટે ફરી પાછું m1 બરાબર m2. અને મિત્રો, બંનેના ઢાળ સરખા હોય તો બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે. માટે સ્પર્શકો સમાંતર છે એવું તમે સહેલાઈથી કહી શકો છો. તો આ રીતે સાબિત થઈ જાય કે બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, દાખલા નંબર 17. એક વક્ર આપેલો છે, વક્ર y બરાબર x³ આવો વક્ર છે. આ વક્રના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય, તેના વાયામ જેટલો હોય તે બિંદુઓ શોધો. એવા બિંદુઓ આપણે શોધવાના છે. તો ચાલો આ વિચારીએ આપણે. એક વક્ર છે y બરાબર x³ ના જે બિંદુ આગળ, હવે વિચારો, આપણને ખબર જ નથી કે બિંદુ કયું, તો એ બિંદુ કેમ નક્કી કરાય? તો dy/dx પરથી સ્પર્શકનો ઢાળ તો આપણને ખબર છે ને ભાઈ, અને વાયામ આપણે ધારી લઈએ. આ છે ને કોઈક વક્ર છે, એ વક્રનો આકાર નક્કી ન કરી શકાય, પણ x³ એટલે આમ આખો વક્ર હશે. કેમ કે 1 નો ઘન 1, 2 નો ઘન 8 તમે મૂકી શકો ને. x નો ઘન, y એ x નો ઘન છે એટલે 1 મૂકો તો 1, 2 મૂકો તો સીધું 8, એટલે આમ ઉપર સ્પીડમાં જતો હશે આમ વક્ર. હવે આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આમ હશે, આ વક્ર આખો આવી રીતે આમ ભાગતો હશે. તો અહીંયા ક્યાંક એ બિંદુ હોવું જોઈએ આમ. એટલે આ આકૃતિ તો હું ધરાર દોરું છું, આવું કંઈક કહેવા માગે છે. હવે આ બિંદુને હું અહીંયા xy જ કહી દઉં, બરાબર ને? આ વક્રનો ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ એ વક્રના સમીકરણના વિકલનથી મળે. તો આપણે સ્પર્શકનો ઢાળ નક્કી કરવો હોય તો શું કરવું જોઈએ? આનું વિકલન કરી નાખવું જોઈએ. તો સ્પર્શકનો ઢાળ એ dy/dx મળે. તો ddx x³ અને x³ નું વિકલન તો તમે સારી રીતે જાણો છો, 3x² થાય. હવે તમને આપેલું છે સ્પર્શ બિંદુ xy જ લઈ લઈએ. તો સ્પર્શ બિંદુ xy જ લેતા આવા દાખલામાં તો તમને શું કીધું છે કે સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx એ એના વાયામ જેટલો છે. બોલો, સ્પર્શકનો ઢાળ એના વાયામ જેટલો છે. તો હું એવું કહી શકું ને, માટે 3x² બરાબર y.
હું એવું કહી શકું વાય બરાબર એક્સ ક્યુબના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે કે ડીવાય બાય ડીએક્સ એના વાય જેટલો છે તો 3x² બરાબર વાય હું લખી શકું. બસ તો હવે મારે એક્સ વાય ગોતવું હોય તો ફરી પાછું મિત્રો આ બિંદુ ઓલું 1 કરોડનું વાક્ય વક્ર પર છે, વક્રના સમીકરણનું સમાધાન કરે તો બિંદુ એક્સ વાય એ વક્ર વાય બરાબર યસ x³ પર છે. તો મૂકી દો તો હું વાયના સ્થાને 3x² મૂકી દઉં, બીજું શું હોય? કારણ પરિણામ 1. એ તો હવે ન કયો તો પણ ચાલે. ચાલો હવે સીધા x² ઉડાડવાની ભૂલ ક્યારેય નહીં કરતા હો, કેમ કે મારે આમ લખવું પડે. હકીકતે x² કોમન કાઢીને હું x - 3 લખીશ. બે શક્યતા, x બરાબર 0 અને x બરાબર 3, એટલે કે બે બિંદુઓ આવવા મળે. x બરાબર 0 લેતા y બરાબર પણ 0 થાય, તો 1 પરથી x બરાબર 0 ત્યારે y બરાબર પણ 0, x બરાબર 3 ત્યારે y બરાબર યસ 3 ગુણ્યા 3 નો વર્ગ 9 3 27. તો આ બિંદુઓ ક્યાં થયા? માટે માગેલ બિંદુ x બરાબર 0 મૂકું ત્યારે y બરાબર 0 0 0 અને 3 27. તો આ રીતે તમને બે બિંદુઓ મળે છે, ખાસ ધ્યાન રાખજો. એટલે આવા દાખલામાં તમારે ખાસ સમજવાનું, બરાબર, ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, દાખલા નંબર 18. દાખલા નંબર 18 વક્ર y બરાબર, આ તો આમ તો સહેલો છે, હોમવર્કમાં તમે કરી શકો, કેમ કે ઉગમ બિંદુ આગળ તમને કીધું છે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. તો આમ તો તમે શોધી શકો છો. તો દાખલો 18મો તમે ટ્રાય કરજો, મારા ખ્યાલથી થઈ જ જશે. ન થાય તો પછી હું કરાવી દઈશ. દાખલા નંબર 19 જોઈએ. દાખલા નંબર 19માં એમ છે કે વક્ર x² પ્લસ y² -2x - 3 = 0 આવો એક વક્ર આપેલ છે. આ વક્રના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય, તે બિંદુઓ શોધો. હવે આ બિંદુઓ કઈ રીતે મળે? ચાલો મિત્રો એને હું એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું. તમને એવું કીધું છે કે આ વક્રના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. હવે સ્પર્શકો x અક્ષને સમાંતર હોય ને તો ઢાળ શૂન્ય થાય, ને ઢાળ એટલે આનું વિકલન. તો આનું વિકલન જ્યારે શૂન્ય હોય એટલે કે ડીવાય બાય ડીએક્સ શૂન્ય હોય એવા બિંદુઓ શોધો. એટલે આપણે આ રીતે કહીએ કે અહીંયા બિંદુ અથવા બિંદુઓ, આપણને ખબર નથી એક બિંદુ મળે કે બે, તો અહીંયા બિંદુઓ XY આગળ ડીવાય બાય ડીએક્સ બરાબર શૂન્ય થાય. આ યાદ રાખજો. હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું પડે, તો આને હું પરિણામ નંબર 1 આપી દઉં. હવે ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે આનું પાછું વિકલન કરશું, તો વક્રના સમીકરણનું વિકલન કરી નાખીએ, x પ્રત્યે વિકલન કરીએ, તો એમાંથી આપણને ડીવાય બાય ડીએક્સ મળશે. તો ddx x² પ્લસ y² -2x - 3 બરાબર 0. અચ્છા, આનું વિકલન શું થાય? x² નું 2x, y² નું 2y ડીવાય બાય ડીએક્સ -2 × 1 -0 = 0. તો 2y ડીવાય બાય ડીએક્સ બરાબર, આ બધો ખીચડો સામે લઈ જાઓ, તો 2 - 2x, આમાંથી ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવી દો, તો ડીવાય બાય ડીએક્સ બરાબર 2 - 2x / 2y, 2 હજી કોમન અને કેન્સલ, તો ડીવાય બાય ડીએક્સ બરાબર 1 - x / y થઈ જશે. હવે પરિણામ 1 પરથી
ડીવાય બાય ડીએક્સ તો 0 છે, કેમ કે તો જ સ્પર્શક સમાંતર હોય. તો આપણે એવું કહી શકીએ ને 1 માઇનસ એક્સ અપોન વાય બરાબર 0. એટલે હકીકતે 1 માઇનસ એક્સ બરાબર 0. તો એક્સિયમ 1 મળે, તો એક્સિયમ તો મળી ગયો 1. હવે આ બિંદુ પાછું 1 કરોડનું વાક્ય, આ બિંદુ વક્ર ઉપર છે, વક્રના સમીકરણનું સમાધાન કરે. તો એક્સ વાય એ વક્ર પર છે, વક્ર પર છે. તો વક્રના સમીકરણનું સમાધાન કરે. વક્રનું સમીકરણ આમ છે, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 બરાબર 0. તો આમાં એક્સ બરાબર 1 લઈ લઈએ એટલે વાય આમ મળી જાય ને. તો આ થઈ ગયું 1 નો વર્ગ વત્તા વાય નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 1 માઇનસ 3 બરાબર 0. તો 1 વત્તા વાય વર્ગ માઇનસ 5 બરાબર 0. એટલે કે વાય સ્ક્વેર માઇનસ 4 બરાબર 0. અને આના પરથી વાય સ્ક્વેર બરાબર 4 મળે કે નહીં? તો વાય બરાબર પ્લસ ઓર માઇનસ 2. તો અહીંયા પણ જોયું 2 બિંદુઓ મળ્યા, એટલે અહીંયા ધ્યાન રાખવાનું 2 બિંદુઓ જ મળશે. તો માટે માગેલ બિંદુઓ થઈ ગયા, 2 બિંદુઓ મળ્યા. ચાલો પહેલું બિંદુ કયું મળ્યું? એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 2 એટલે 1 2, અને બીજું બિંદુ 1 લેતા માઇનસ 2 છે. તો આવા 2 જુદા જુદા બિંદુઓ આપણને મળે છે. તો આવા દાખલામાં ખાસ આ બાબતનો ખ્યાલ રાખવો કે જ્યારે તમને સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર કહે ત્યારે આમ કરવું. અચ્છા, એક્સ અક્ષને લંબ કહે તો યાદ રાખજો ડીવાય બાય ડીએક્સ અવ્યાખ્યાયિત પણ થાય, પણ તો પછી તો છેદ 0 થવો જોઈએ. તમને એમ કહે ને કે સ્પર્શક છે એ વાય અક્ષને સમાંતર છે, અહીંયા એવો પ્રશ્ન પણ પૂછી શકે, તો તેનો છેદ 0 હોય, એનો ખાસ ખ્યાલ રાખો. તો બસ આ પ્રકારના આ વૈવિધ્યવાળા દાખલા છે એ અહીંયા પૂરા થયા. હજી આગળ સ્પર્શક અને અભિલંબને લગતા પ્રશ્નોની પણ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.